શ્રી રામ. જય જય શ્રી રામ. ગુજરાત પ્રદેશ રામ સેના સમિતિના માધ્યમથી અને અખિલ ભારતીય અમારા અધ્યક્ષ શ્રી કૈલાસનાથજીના સૂચનથી આજે વૃક્ષારોપણ માં ધરતીને શણગારવાનું કામ જો કોઈ કરતું હોય તે વૃક્ષો કરે છે. એટલે આજે ગુજરાત પ્રદેશના અમારા પ્રમુખ, રાષ્ટ્રીય કાર્યકારિણી અને અમારા સચિવ ભાઈ મયુરભાઈ વખારિયા, રૂપેશભાઈ અને અનેક કાર્યકર્તાઓ, રવુભાઈ આજે અહીંયા હાજર છે. આ કાર્યક્રમ આ અંકલાસ ગામની સ્મશાન ભૂમિમાં આજે અમે વૃક્ષારોપણ કર્યું છે અને આ કાર્યક્રમ અમે દર વર્ષે કરવાના છીએ. હજુ પણ બીજા સ્થાનો પણ 15 દિવસમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ થશે. આ વૃક્ષો રોપ્યા છે તો જેણે રોપ્યા છે એની જવાબદારી પણ બને છે, એટલે એનું રક્ષણ થાય અને ઢોર એને ખાઈ ન જાય, મોટા થઈ જાય ત્યાં સુધી આ ઝાડને રક્ષવાનું કામ એ અમારા ગ્રામ પંચાયતના આજના ખૂબ સક્રિય કાર્યકર્તા એમાં જોડાયા છે. અને આ નવો પુલ થયો પછીથી આ ભૂમિ અને આ સ્મશાન ભૂમિ આ ગામમાં ખૂબ જરૂરી હતી એવી પ્રવૃત્તિ થઈ છે. તો રામસેનાના સમગ્ર ગુજરાત પ્રાંતના સૌ કાર્યકર્તાને જય જય શ્રી રામ. જય જય શ્રી રામ.